હેલો મિત્રો, આ પહેલો મારો મિની વ્લોગ છે અને આજે તો અમે કોલેજે ગયા નતા તો ત્રણેય મિત્રો નીકળી ગયા આજે સ્ટેડિયમે, કેમ કે આજ મેચ જોવાનું મન થઈ ગયું ને મિત્રો જોવા આવી ગયું સ્ટેડિયમ. પછી જોઈ લીધી તો પાર્કિંગ મોટી બધી થઈ ગઈ હતી, તો પછી અમે પાર્કિંગમાં ગાડી લગાવીને ત્રણે મિત્રો હાલતા થઈ ગયા અને પછી સીડી બીડી ચડ્યા ને જોયું તો આખું સ્ટેડિયમ ખાલી હતું, કારણ કે આ બાજુ તડકો હતો. અને પછી તો જ્યાં બાજુ થોડા માણસો હતો એ બાજુ ગયા અને બેઠા, અમને પણ તડકો થોડો લાગતો હતો ને આ ક્રિકેટરો સામું જોઈ રહ્યા હતા કે આ ક્રિકેટરો કેમ આ બાજુ આવી ગયા. પછી અમે વિચાર કરતા હતા કે આ વખતે કોણ જીતશે ને કોણ નહીં જીતશે. તો પછી મેં કહી દીધું કે હવે થોડી ઘણી રીલું બીલું બનાવી લઈ, કેમ કે આવી ગયા હતા સ્ટેડિયમે રીલું બીલું બનાવીને પછી જોયું તો ક્રિકેટરો મસ્તની મેચ રમી રહ્યા હતા. અને પછી પાણીની થોડીક તરસ લાગી તો મેં કીધું પાણી પી આવીએ. પાણી પીવા ગયા તો ત્યાં પાણી હતું નહીં, કેમ કે રિનોવેશનનું કામ ચાલુ હતું. તો પછી અમે પાછા નીકળી ગયા સીડીએથી સ્ટેડિયમ તરફ. સ્ટેડિયમે ઘડીક બેઠા અને જોયું અને ક્રિકેટરો થોડીક વાતો સીધું કરી રહ્યા હતા કે આ મોટા માણસો આ બાજુ કેમ. મેં જોયું ત્યાં ડોકજ બાપુ પણ ક્રિકેટ જોવા આવ્યા હતા. અને પછી મેં મેચ જોતા જોયું તો મને મોટો બધો વિચાર આવ્યો, પણ એ હું તમને કહેવાનો નથી. ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાની મેચ હતી, તો પછી સાઉથ આફ્રિકાવાળાની બેટિંગ પતી ગઈ તો ઇન્ડિયાવાળા થોડોક રેસ્ટ માટે વયા ગયા, કારણ કે પછી ઇન્ડિયાવાળાની મેચ હતી. તો પછી અમે પાર્કિંગ બાજુ ગયા, કેમ કે ગાડી લઈને મારે જવાનું હતું હોસ્ટેલ તરફ. પછી થોડા થાકી ગયા, તો મેં કીધું હવે ચાની થોડીક ચૂસકી મારી લઈ. ચાની ચૂસકી મારીને બહુ થાકી તો ગયા હતા, તમને કીધું ખરા. પછી તો પાછા રસ્તે ચડી ગયા અને જઈ રહ્યા હતા હોસ્ટેલ તરફ. પછી થોડી પવનની બાકાજી કઈ ચાલુ હતી ને આગળ જોયું તો હતી ટ્રાફિક જામ. એમાં તો આ બે આગળ વહી ગયા ને હું પછી હાલીને આવ્યો. હવે તમને બધું ન દેખાડવાનું. હવે તમારે વિડીયો જોવા જ હોય તો ફોલો કરી લીધો. હા તો હવે બાય.